ચોથી કાશી ગણાતા જામનગરમાં આવેલા હવેલી સંપ્રદાયનું જે દ્વારકાધીશ મંદિર છે ત્યાં ઘણા વર્ષો બાદ સૌપ્રથમ વખત 56 ભોગના મનોરથ યોજાઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, દ્વારકાપુરી ખાતે આવેલું આ દ્વારકાધીશજી મંદિર છે કે જ્યાં હાલ ઠાકોરજીને 56 ભોગ છે તે ધરાવવામાં આવે છે। અન્નકૂટનો સારો એવો મહિમા હોય છે, ત્યારે અહીં સૌપ્રથમ વખત આ 56 ભોગનો મનોરથ છે તે યોજાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ભાવિકો પણ દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ત્યારે ભગવાન દ્વારકાધીશ સમક્ષ અહીં જે ભોગ ધરાવવામાં આવ્યો છે, ત્યારે અહીંના મુખિયાજી છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, જામનગરના આંગણે આ સૌપ્રથમ એવો અવસર કે દ્વારકાધીશજીને 56 ભોગનો મનોરથ યોજાઈ રહ્યો છે? આ 56 ભોગનો મનોરથ દ્વારકાધીશ પ્રભુની કૃપા જ છે। કરતા હરતા દ્વારકાધીશ પ્રભુ છે, આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે પ્રભુએ કૃપા કરીને। 56 ભોગની તૈયારી કરતા તો 5-6 મહિના લાગ્યા છે અમે બધા, જેમ કે અમારા બધા સામ સેવકો છે, અમે કાર્યકર્તા છે, સમિતિના સભ્યો છે, બધા સામગ્રી સિદ્ધ કરવામાં અમે રાજસ્થાનથી આખા મતલબ જે મંદિરોના જ અન્નકૂટને 56 ભોગને એ જ કરતા હોય આખી ટીમ 15 જણાની અહીંયા સેવા કરવા માટે સામગ્રીની આવેલી છે। વિવિધ પ્રકારના બધા ઠાકોરજીને દ્વારકાધીશ પ્રભુને 56 ભોગ આવે કહેવાય। 56 ભોગ પ્રભુના મનોરથનો પણ એમાં ઘણા પ્રકાર હોય છે સામગ્રીના, 100 વેરાયટીથી પણ ઉપર સામગ્રી પ્રભુ આરોગતા હોય છે। અને 250 વર્ષથી આ પહેલી વાર દ્વારકાધીશ પ્રભુ અહીંયા પહેલી વાર 56 ભોગ આરોગે છે જામનગરના આંગણે, અને પ્રભુએ 56 ભોગ આરોગે અને આપણે હજારો ભક્તોને દર્શન દીધા, અને આપણા ઉપર અમી દ્રષ્ટિ પ્રભુની સદાય એવી રહે આપણા ઉપર, એવી દ્વારકાધીશના ચરણમાં વિનંતી કરું। જય દ્વારકાધીશ। વર્ષમાં સૌપ્રથમ વખત આ મનોરથ યોજાઈ રહ્યો છે, શું કહેશો બેન, કેટલી વ્યવસ્થા અને કેટલા દિવસથી આ પ્રકારના મનોરથના દર્શન માટે પણ આતુર હતા? સૌથી પહેલી વાત તો જય દ્વારકાધીશ મુખિયાજીએ પોતાના હાથેથી આ 251 નો 56 ભોગ કરે છે। આટલા દિવસ બારે જઈને કરતા હતા, અમારું સૌભાગ્ય એવું કે અમને પોતાના ઠાકોરજીને પ્રથમવાર કરવા મળ્યું છે, અને આની પાછળ શું છે ને શું નથી એ કંઈક કલ્પના વગરનું છે। શું કહેશો, આજે આ પ્રકારનો મનોરથ અને સૌપ્રથમ આ દર્શનનો લાવો? આ દર્શન અનોખા દર્શન છે, આવા જીવનમાં ક્યારેય શક્ય ન હોય એવા દર્શન છે। અને આ અલગ અલગ 25 કમિટીઓની રચના કરેલી છે, એ કમિટીઓ દ્વારા બધી વ્યવસ્થા જાળવેલી છે, અને બધો આનંદ 150 સ્વયંસેવકો આયા અત્યારે અમારે કમિટીમાં બધાય છે, નાના મોટા 100 જેટલા સ્વયંસેવકો અહીં સેવા આપી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ભાવિકો છે કે દ્વારકાધીશના જે 56 ભોગ ધરાવવામાં આવે છે, અન્નકૂટ ધરાવવામાં આવે છે, તેના દર્શન કરી રહ્યા છે। જામનગરમાં સૌ પ્રથમ વખત 56 ભોગનો મનોરથ યોજાઈ રહ્યો છે। ભગવાન દ્વારકાધીશના જયનાથ સાથે આ અન્નકૂટના દર્શન કરી ભાવિકો પણ ભાવવિભોર સાથે ધન્યતા અનુભવી રહ્યા છે। કિંજલ કાતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।